પાકો ફૂલ અંદર હો ભાઈ. બોલો પીપળો તો ગાંડો થઈ ગયો. પીપળો ગાંડો થઈ ગયો. મિત્રોને જય શ્રી રામ, જય સુંદર ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામા પેર. મિત્રો તો અત્યારના વાગ્યા છે મિત્રો 6 વાગી ગયા છે સાંજના કહેવાય. એટલે તો તમને એક માહોલ બતાવવું તમારે આપણે કહેતા હતા વરસાદનું પણ આજ વરસાદ દેખાણો અપાય તમને બતાડું જવો. અત્યારે 6 વાગ્યા છે મિત્રો અને અત્યારનો માહોલ જો તમે ઠંડો માહોલ છે. હવે સૂર્યનારાયણ હજી છે પણ વાદળા બધે આવી ગયા. જુઓ આખો માહોલ બદલાઈ ગયો છે. બપોરમાં તડક્યો હતો, અત્યારે 5 વાગ્યાથી આખો માહોલ પલટાઈ ગયો છે. જો મિત્રો વાદળ. હવે જોઈએ વરસાદ આવે કે નહીં. તો અત્યારે મિત્રો જવાનું છે આપણે રામાપીરના મંદિરે. આજ ગુરુવાર છે અને આજે ચૈત્ર મહિનાના નવરાત્રિ બેસી ગયા છે મિત્રો. તો આ બધાને હેપી નવરાત્રિ. ઓલા નવરાત્રિ નહીં, ચૈત્ર મહિનાના. તો આજ પાછું આંગી છે એટલે આપણે મજા આવવાની છે મિત્રો. તો ચાલો જઈએ રામાપીરના મંદિરે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તમને જોવાની મજા આવવાની છે. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ ના કરતા રહેજો મિત્રો. પાકો ફૂલ અંદર હો ભાઈ. माहौल गरम तो भैया, माहौल गरम होते हुए हाँ हाँ माहौल गरम થતો જ જાય છે. ઓ હે થોડુંક જ છે, થોડુંક જ આ છે. બોલો પીપળો તો ગાંડો થઈ ગયો. પીપળો ગાંડો થઈ ગયો. બધા ગાંડા થઈ ગયા હતા. આંધે 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 હેલો પીપળો કર પીપળો. માહોલ ગરમ થઈ ગયો. પીપલના ગામમાં માહોલ ગરમ. થોડુંક સાફ થાય છે. બહુ પવન આવ્યો છે હો મિત્રો. હજી શરૂ છે તો જો હેલો ફૂલ માહોલ ગરમ છે મિત્રો. પીપલના ગામમાં લાઈટું બાઈટું બધું સપડા. જુઓ આ થોડુંક જ વાદળું છે પણ માહોલ ગરમ કરી નાખ્યો ઘડીકમાં મિત્રો. જુઓ પવન તો હજી ફૂલ છે. જુઓ સમાચાર દેતો રહીશ તમને હવે. મિત્રો તો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરનો હાલત તમને બતાવું. તો આમાં કંઈક કેમેરો મારો આખો બગડી ગયો છે. જુઓ અંધારું તો લાઇટન બાઇટું થાય છે. અંધારું મિત્રો બહુ થઈ ગયું છે અને મારા કેમેરામાં ધૂળ ગળી ગઈ છે. આપણે વિડીયો ઉતાર્યો ને એટલા માટે. હવે જોઈએ હવે શું થાય. હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અચાનક વરસાદ આવી ગયો. મેં તમને કીધું હતું ને વરસાદ આવશે અને વાવાઝોડું સાથે આવ્યો. છાંટા પડે છે તો જોઈએ હવે. હલો વરસાદ પડે ધોમ ધોકાર. આમાં કેમ બતાડું. જવા અંધારું છે એટલે જવો ફૂલ વરસાદ. વરસાદ છે, લાઇટ નથી તો હવે ખાઈ લઈએ. હાલો બધા જમવા માટે ખાટલા પર બેઠા જઈએ. જો બહાર વરસાદ પડે અને ખાઈએ છીએ તો હાલો બધા જમવા. જુઓ આવું છે મિત્રો. બહાર વરસાદ પડે અને આ ખાવાનું. જુઓ ખાટલા પર બેઠા એ તો ગેઠે બધે ધૂળ ને બૂળ બધું છે એટલા માટે. સાહીમાં ધૂળ પડે એટલા માટે. તો હાલો આવો હાલ છે ખેડૂતનો મિત્રો. આવો જ હાલ હોય ને.
જુઓ હાલો બધાય મિત્રો તો લાઇટ આવી ગઈ હશે, વરસાદ તો તોય ચાલુ જ છે મિત્રો. ઠંડી બહુ લાગે છે, ઉનાળામાં ભર ઉનાળે વરસાદ આવ્યો. જો તમને બતાડું, જો વરસાદ તો ચાલુ જ છે. ઘરની હાલત જો, વાવાઝોડું અત્યારે વરસાદ ચાલુ જ છે. જો બતાવું, જો પાણી ચાલુ. બહાર આવો તો ઠંડીનો માહોલ થઈ ગયો, બહુ ઠંડો પવન આવે છે. બેન તો અંદર બાંધી હતી. જો હાલત તમને સવારમાં બધું બતાડી. હવે તો બ્લોગ એન્ડ કરવો હશે. હવે તમને શું બતાવું, આમાં જો કેરીઓ બેરીઓ બધી ખરી ગઈ મિત્રો. હવે એડિટિંગ કરવાની છે તો કે એડિટિંગ કરીને સુઈ જાય મિત્રો. હવે રાતે તમને હું બતાવો, સવારમાં હું થાય તમને બતાડીશ. ત્યાં સુધી એન્ડ કરીએ. હવે ભર ઉનાળે વરસાદ આવ્યો. 3 દિનની અગાઈ છે, 18, 19, 20. આજે 19 તારીખ થઈ છે. પહેલું નોરતું છે પાછું. મેં તમને ન કીધું વરસાદ તો આવવાનો જ છે મિત્રો, અને આવી ગયો. અને વાવાઝોડું તમે જોયું તો ખતરનાક. તો આ વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા નવા વ્લોગમાં. તબ તક લે બાય. જય સોમનારાયણ, જય દ્વારકાધીશ, જય રામાબીર, બાય.